અક્ષરધામમધ્યસ્થં યનંતમોક્તસેવિતં નૈકેન્દુસુપ્રભં રમ્યં શ્રીહરિં ચિંતયામ્યહં શ્રીહરિં ચિંતયામ્યહં. બોલો ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને બ્રહ્મસત્રાર્થી સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બ્રહ્મસત્રના આ દિવ્ય માહોલમાં આપણે વિશેષ મહારાજની સેવા કરીને મહારાજને રાજી કરી શકીએ એ માટે આપણે જુદા જુદા વિષયો ઉપરની પ્રવચન માળાઓમાં આગળ વધીએ છીએ. શ્રીજી મહારાજના મિશન માટે સ્વામીના વચને નીચોવાઈ જવું છે એ પ્રવચન માળા અંતર્ગત ભગવાનના ભક્ત છે એ ઠાકોરજીને માટે શરીરથી નીચોવાય કેવી રીતે, કલા કૌશલ્યથી કેવી રીતે નીચોવાઈ શકે, પછી કાલે શું આવ્યું હતું, પરિવારથી કેવી રીતે નીચોવાઈ શકે અને ક્યારે નીચોવાયા કહેવાય. કાલના પ્રવચનના મુદ્દા એકવાર આપણે પાછા રિકેપ કરીએ. ભગવાનના ભક્ત છે એ પરિવારથી નીચોવાયા ક્યારે કહેવાય? પોતાના પરિવારને મહારાજના મિશનમાં જોડે. આપણા પરિવાર ઉપર અધિકાર મહારાજનો છે અને એટલા માટે મહારાજની મિલકત છે, તો જેની મિલકત હોય એને ડેડિકેટ કરવી એ આપણી જવાબદારી છે. સગા સંબંધી અને સ્નેહી મિત્રોને પણ મહારાજના મિશનમાં ડેડિકેટ કરે. અને ત્રીજો કયો હતો છેલ્લો મુદ્દો? પોતાના સંતાનોને પણ મહારાજના મિશનમાં, એ તો બ્રહ્મસત્ર હાલે ત્યાં સુધી હાલવાનું છે. તો શરીરથી મહારાજ માટે ડેડિકેટ થવું, કલા કૌશલ્યથી ડેડિકેટ થવું, પરિવારથી ડેડિકેટ થવું. આજના બે મુદ્દા છે. મહારાજને માટે ધન સંપત્તિથી નીચોવાઈ જવું અને બીજું છે મનથી નીચોવાઈ જવું. અનંત કોટી બ્રહ્માંડના ધણી મહારાજ આ લોકમાં પધારે છે ત્યારે ભગવાન પોતે પણ મનુષ્ય લીલા કરતા પોતાના ઐશ્વર્યને છુપાવીને ભગવાન વર્તે છે. ભગવાનના એવા એકાંતિક સત્પુરુષો એ પણ એવા સમર્થ હોય છે, છતાં એ આ લોકમાં જ્યારે પધાર્યા હોય ત્યારે ભગવાનને રાજી કરવા માટે એ પણ સામર્થ્યને છુપાવીને વર્તે છે. અને એટલા માટે એના મિશન કાર્ય માટે આ લોકમાં આર્થિક સંપત્તિ વિના કંઈ થતું પણ નથી. અને મિશન કાર્ય માટે જે કંઈ એ ભગવાનના સારા કાર્યના સંકલ્પ કરે એમાં જે ડેડિકેટ થાય તો એ કૃપાના પાત્ર બને છે. અહીંયા ખાસ કરીને ગુરુકુલ પરિવાર અમેરિકામાં જે કંઈ છે
આમ તો અમેરિકાનો ડોલર વખણાય છે, બરાબર ને? પણ ડોલર કમાવો હેલો નથી એવું તો આમ તમારા બધાની પાસેથી વાતો સાંભળીએ છીએ. આપણે કમાવા ગયા નથી એટલે ખબર નથી, પણ વાતો સાંભળીને એવું તો થાય છે કે ડોલર અઘરો તો સારો એવો અઘરો છે. ઘણા ત્યાંથી આવતા હોય ને, અમેરિકા આવવાના હોય ને, એટલે અહીંથી એના મિત્રો ફોન કરી દે કે 2-3 જોડી કપડાં છે ને, પેન્ટ એ થોડાક ટૂંકા કરીને લાવજે કેડથી. આ રિયલ. 2-3 જુવાનીએ વાત કરી કે સ્વામી મારે વિદેશ જવાનું છે, પણ મારા મિત્રનો ફોન આવી ગયો કે તું 2-3 જોડી કપડાં છે એ કેડથી થોડાક ટૂંકા કરીને લાવજે, કારણ કે અહીંયા અને તમે બધા પરિસ્થિતિમાંથી. ત્યારે વાલા ભક્તજનો, આ બધા ભક્તો ઘણા નાના નાના હરિભક્તો છે, યુવાનો છે, હજી સેટલ થતા હોય, અભ્યાસની સાથે નોકરી કરતા હોય, ઘરનું મકાન ન હોય, કદાચ મા બાપે અહીંયા મોકલ્યા હોય તો માથે લોન હોય, અને છતાં સંતો ક્યારેય કહેતા પણ નથી ને છતાં એ પોતાની શ્રદ્ધાથી આર્થિક રીતે ખૂબ બધા ભક્તો નાની મોટી પોતાની શક્તિ કરતાં વધારે સેવાઓ કરે છે. એટલે આ વિષયમાં આપણે જાજી ચર્ચા બીજી તો શું કરી શકીએ, પણ છતાં મુદ્દો છે એટલે આપણે થોડા પ્રસંગોને એવા આદર્શ ભક્તોને યાદ કરીએ. તો ભગવાનના ભક્ત છે એ મહારાજની આજ્ઞા પ્રમાણે 10મો ભાગ કાઢીને મહારાજના મિશનમાં ડેડિકેટ કરે તો એ મહારાજ માટે નીચો વાયા કહેવાય. હમણાં પૂજ્ય મહંત સ્વામી અને સંતો બધા, પૂજ્ય શાંતિપ્રિય સ્વામી, મુકુંદ સ્વામી બધા યુકે પધાર્યા હતા. ત્યાં યુકેમાં આપણા એક યુવક છે પ્રશાંત અમીપરા, બહુ નાના યુવાન છે, થોડા સમયથી આવ્યા છે, આપણા જુનાગઢ ગુરુકુલના એ ભૂતપૂર્વ વિદ્યાર્થી. તો એ પૂજ્ય મહંત સ્વામીને મળવા આવ્યા ને કે સ્વામી મારી ભાવના છે કે મારે કંઈક સેવા કરવી છે. એટલે સ્વામીને કોરો ચેક આપ્યો કે સ્વામી આમાં તમે આંકડો ભરો. એટલે સ્વામી કે પ્રશાંત તું હજી અહીંયા સેટ થાય છે, તું દોડી દોડીને અહીંયા નાની મોટી સેવા કરે છે, એમાં બધું આવી ગયું, તારે આર્થિક સેવા નથી કરવી. એણે ઘણી રિક્વેસ્ટ સ્વામીને કરી, સ્વામી કે નહીં, તું પહેલાં વેલ સેટ થઈ જાય પછી તને હાટે તું વેલ સેટ થઈ જાય ને પછી સ્વામી કે અમે કહેશું, અત્યારે નહીં. તો એકદમ એની આંખોમાં આંસુ આવી ગયા કે સ્વામી મારી હૃદયની ભાવના છે કે અમારા મા બાપની પરિસ્થિતિ હતી નહીં ને ગુરુકુલે 1 રૂપિયામાં મને ભણાવ્યો છે. આજે મારે નોકરી ધંધા સારા છે, આવક સારી છે, તો મારે કંઈ કે ઋણમાંથી મુક્ત થવું છે. અહીંયા આજે લંડન પહોંચી શક્યા છીએ, સારી જોબ, ઘણી સારી જોબ છે મારે, એ પણ ગુરુકુલને આભારી છે. જો ગુરુકુલે રૂપિયામાં ન ભણાવ્યા હોત તો હજી અહીંયા ન હોત. સ્વામી આગળ ખૂબ રિક્વેસ્ટ કરી એટલે સ્વામી કે હારો. એટલે સ્વામી પણ કે સ્વામી ઓછામાં ઓછા 4 ડિજિટનો આંકડો લખજો. તો પોતાની શક્તિ પ્રમાણે એમણે વાત કરી કે સ્વામી મહારાજની પણ આજ્ઞા છે કે 10મો ભાગ અમારે ગૃહસ્થે કાઢવો, તો એ આર્થિક રીતે નીચોવાયા કહેવાય. તો મહારાજની આજ્ઞાથી 10મો ભાગ મહારાજના મિશનમાં કાઢે તો એ નીચોવાયા કહેવાય. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, ભગવાને વ્યવહારે સુખી કર્યા હોય, સારા દેશકાળ હોય, તો ભગવાનના અને ગુરુના મિશનના જે કંઈ સારા સંકલ્પ હોય એ બધા પૂરા કરે. લોયાના 3જા વચનામૃતમાં મહારાજ એક ભક્તને યાદ કર્યા છે, વાળાક દેશના આહિર પટેલ સામત. હવે એમાં આહિર અટક છે, પટેલ અટક છે કે સામત કંઈ ખબર નથી પડતી. ભગતની અટક છે આહિર પટેલ એટલે જ્ઞાતિ આહિર પટેલ, અને ભગતનું નામ છે સામત ભગત.
એનો પ્રસંગ એવો છે, મહારાજ ગઢડામાં મંદિર કરતા હતા. એના હૃદયમાં એવી ભાવના થઈ કે મારે કંઈક મહારાજને માટે સમર્પણ કરવું, એવી હૃદયમાં ભાવના હતી. અને મહારાજે કંઈક કસોટી કરવાનું વિચાર્યું હશે, એટલે મહારાજે સામત ભગતને કેવડાવ્યું કે આ ગઢડાનું મંદિર થાય છે તો તમે કંઈ સેવા કરો, એવું મહારાજે કોઈના દ્વારા કેવડાવ્યું હશે. મહારાજે કહ્યું, જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એ ભગવાનને સંતને અર્થે શું શું ના કરે. ગામડાના હરિભગત મનમાં થયું કે મહારાજ મંદિર કરાવે છે, અમારે માટે, ગ્રહસ્થને માટે, સત્સંગીઓને માટે કરાવે છે. પોતાનું મકાન, પોતાની પત્નીના ઘરેણાં, બળદ, જે કંઈ મિલકત હતી એ બધું જ વેચીને એ જમાનામાં 4,500 રૂપિયા, આ બધું વેચીને 4,500 રૂપિયા આવ્યા, એ બધા રૂપિયા લઈને મહારાજ પાસે ગઢડા આવી ગયા અને મહારાજને અર્પણ કર્યા. મહારાજ એમની સમર્પણ ભાવના જોઈને મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે અમારો સંકલ્પ પૂરો કરવા માટે નીચોવાઈને મહારાજ કે આવી ગયા. મહારાજ કે ભગત 1,000 રૂપિયા રાખીએ, બાકીના પાછા લઈ જાઓ. ભગત મહારાજની આગળ એકદમ કરગરવા લાગ્યા. મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ, તમે તો લક્ષ્મીના પતિ છો, તમે ક્યારેય સંકલ્પ કરો નહીં, અને આજે સંકલ્પ કર્યો છે ને મને અવસર મળ્યો છે, પછી મને ક્યારે અવસર મળે છે. ઘણી મહારાજે સમજાવ્યા, પણ ભગતે મહારાજને રિક્વેસ્ટ કરી કે મહારાજ હવે મારે પાછું નથી લેવું, અને મહારાજને 4,500 રૂપિયા એ સમય ગઢડાના મંદિર માટે અર્પણ કર્યા. એવો ને એવો પ્રસંગ જુનાગઢનો છે. જુનાગઢ બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી મંદિર કરાવતા હતા. પૈસા ખૂટ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પત્ર લખ્યો કે મહારાજ કંઈક મેર કરજો, હવે કંઈ છેડા ભેગા થતા. મહારાજે એ રાતે એક ભગતને દર્શન દીધા. ભગતને દર્શન દીધા. ભગત ઊંઘમાંથી જાગ્યા. મહારાજ, અત્યારે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે છે અને મંદિર પૂરું કરવાનું છે, તમારાથી મદદ થાય એ ભગત કરો. મહારાજ એ વિશે જે વાત કરી, સ્વપ્નમાં દર્શન દીધા. અડધી રાતે ઉઠીને ભગતે ગાડું જોડ્યું. પટારામાં એ જમાનામાં પૈસા રાખતા હશે કે જમીનમાં દાટતા હશે, પેલા રાણી સિક્કા હતા ને, કોથળો ભર્યો. અડધી રાતે ગાડું મારી મૂક્યું જુનાગઢ બાજુ. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી સવારે પૂજાપાઠથી પરવારીને મંદિરના ચોગાનમાં આવીને, સ્વામી મંદિરનું કામ ચાલતું હતું એટલે આમ ચોગાનમાં ઉભા રહીને મંદિર સામે નજર કરે છે કે મહારાજને પત્ર લખ્યો પણ હજી કંઈ આન્સર આવ્યો હજી. આમ સ્વામી ઊભા ઊભા વિચાર કરે ત્યાં ભગતે જુનાગઢ મંદિરમાં ગાડું આવ્યું, ગાડું છોડ્યું, કોથળો ઉપાડ્યો રૂપિયાનો અને સ્વામીના ચરણોમાં મૂક્યો. એટલે સ્વામીને તો એમ કે કંઈક બાજરી, ઘઉં કે કંઈક મગફળી કે કંઈ હશે. બ્રહ્માનંદ સ્વામી કે ભગત આ શું છે? એટલે બ્રહ્માનંદ સ્વામીને ભગત કે સ્વામી, તમે કંઈક મહારાજને પત્ર લખ્યો તો મહારાજનો મને ફોન અત્યારે હોય તો એમ કે ને. એટલે બ્રહ્માનંદ સ્વામી તો એમ ચાર આંખો થઈ ગઈ કે ભગત આટલા બધા રૂપિયા. ત્યારે ભગતે બહુ સરસ જવાબ દીધો કે સ્વામી, તમે પરસેવો પાડીને આ મંદિરો કરો છો, એ અમારા માટે મંદિરો કરો છો કે અમારી પાછળની પેઢીનો સત્સંગ જળવાય. જેમ સ્વામિનારાયણ તમારા બાપ છે એમ સ્વામિનારાયણ ભગવાન અમારા એ બાપ છે. મહારાજનું કાર્ય થતું હોય ને એમાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે અમારે સગવડતા હોય તો વાપરવા એ અમારી ફરજ છે, અને તો અમે સત્સંગી હાચા. માટે આ બધા રૂપિયા રાખો અને આ મંદિરનું કામ આગળ ચલાવો. સ્વામી ભગતને ભેટી પડ્યા. એ ભગત હતા બારપટોળી ગામના કાળુ વાવડિયા. પણ ઠાકોરજી એવા છે, કોઈનું રાખતા નથી. આજે પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું ને, ભગવાન રણછોડ છે, પોતાના ભગતનું ઋણ
જ્યાં સુધી એને ઠાકોરજીને પોતા માથે હોય ત્યાં સુધી ભગવાનને ઊંઘ ના આવે. ભગત એકાદ દિવસ રોકાણા, બ્રહ્માનંદ સ્વામી પાસે સત્સંગ કર્યો, ગાડું જોડીને ઘરે પાછા આવ્યા. 2-4 દિવસ ગયા. પટારામાં કામકાજ પ્રસંગે જ્યાં કંઈક ખોલવા જાય ત્યાં તો પટારામાં જેટલા રૂપિયા આપ્યા હતા મહારાજને એના કરતાં 3 ગણા રૂપિયા હતા. ભગતે તો તળિયું ખાલી કરી નાખ્યું હતું તેજુરીનું, પણ 3 ગણા રૂપિયા પટારામાં હતા. ભગતની આંખમાં આંસુડ આવી ગયા કે મહારાજે મને, મારું મહારાજે લીધું કે મને આપ્યું? તો ગુરુના ને ભગવાનના મિશનના સંકલ્પ પૂરા કરે. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ કરવાનો સંકલ્પ કર્યો. 5 રૂપિયા વાર જમીન મળતી હતી. 25,000 વાર જમીન ઢેબરભાઈ સાથે મળીને કન્વિન્સ કર્યા, પણ હવે 25,000 વાર જમીન અને 5 રૂપિયા કેટલા રૂપિયા થાય? 1.25 લાખ કાઢવા ક્યાંથી? ત્રિભુવનભાઈને સાથે રાખીને સ્વામીએ બધું, ત્રિભુવનભાઈએ કન્વિન્સ કરી, પેલા ઢેબરભાઈને સમજાવ્યા, બધી સંસ્થાની પ્રવૃત્તિની વાત કરી, એ કન્વિન્સ થયા. 4 આને વાર જમીનમાં કન્વિન્સ થયા ઢેબરભાઈ. તો કેટલા રૂપિયા થાય? 6,500 રૂપિયા થાય. 1.25 લાખમાંથી 6,500 વાત આવી, પણ 6,500 ક્યાંથી કાઢવા? શાસ્ત્રીજી મહારાજને અયાચક વ્રત. આ જમીન લેવાનું કામ ચાલે છે. શાસ્ત્રીજી મહારાજનો ગુરુકુલ કરવાનો સંકલ્પ છે. આ વાત વેળાવદરના ઘીવાળા શેઠ જાદવજીભાઈ હતા. એને મોટી, એ જમાનામાં ઘીની સ્ટીમરો ચાલતી. એમના દીકરા રતિભાઈ હતા. એમને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજને ગુરુકુલ કરવું છે, સરકાર જમીન આપવા તૈયાર છે, પણ પૈસા વાટે સ્વામીનો સંકલ્પ ગુરુકુલનો છે, અનેક જીવોના કલ્યાણનો સંકલ્પ છે. એમણે સમાચાર મળ્યા એટલે એ જમાનામાં જરૂર હતી 6,500ની, 10,000 રૂપિયા શાસ્ત્રીજી મહારાજને તાત્કાલિક પહોંચતા કર્યા અને ગુરુકુલની જમીન લેવાની. એ જમાનાના 6,500 એટલે ઘણા કહેવાય. 10,000 રૂપિયાને બદલે મોકલ્યા. તો ભગવાને આર્થિક સાનુકૂળતા કરી હોય તો એ ગુરુના ને ભગવાનના મિશનના સંકલ્પ પૂરા કરે. મહારાજ વખતે એવા ઘણા હરિભક્તો હતા, આર્થિક રીતે મહારાજ માટે ઘસાતા હોય, છતાંય એને તાન એવું કે વધારે હજી કેમ મહારાજ માટે કંઈક સમર્પણ કરીએ. હરિલીલામૃતમાં પ્રસંગ છે નાવલીના કસિયાભાઈ. મહારાજ વન વિચરણમાં જ્યારે નર્મદા પાર કરી નાવલી ગામ પધાર્યા, મહી નદીના કાંઠે, એના પિતા લાલદાસ પટેલ એ બહુ સજ્જન હતા અને ધાર્મિક વૃત્તિના હતા, બહુ દાન પુણ્ય કરતા. બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, કંઈક સારા સત્કર્મ કરે. એમાં બ્રાહ્મણોને જમાડતા હતા 84 કરી હતી, એટલે બ્રાહ્મણોની પંક્તિઓ પડેલી, અને એમાં નીલકંઠ પ્રભુ પધાર્યા. એટલે મહારાજને નાના બાલા જોગી જાણી અને મહારાજને પહેલા જમવા બેસાડ્યા. મહારાજ જેમાં પતરાવળીમાં પેલા બ્રાહ્મણોને થયું કે આ જોગી છે નાના પણ સમર્થ લાગે છે. એટલે ભૂદેવોએ કહ્યું કે બ્રહ્મચારી મહારાજ, અમારા આ શેઠ લાલદાસ પટેલ છે, સત્કર્મ બહુ હારા કરે છે, સુખી છે, બધી વાતે સારું છે, પણ શેર માટીની તમે કંઈક આશીર્વાદ આપો કે લાલદાસ પટેલને ઘરે પારણું બંધાય. એટલે મહારાજે નીલકંઠ પ્રભુએ પૂછ્યું કે પટેલ બોલો, તમારી શું ઈચ્છા છે? ત્યારે પટેલે કહ્યું કે બ્રહ્મચારી મહારાજ, મારો તો કંઈ એવો સંકલ્પ છે, મેં તો નક્કી કર્યું છે કે આપણાથી થાય એટલા સત્કર્મ કરી લેવા. દીકરો થાય તોય ભલે ને દીકરો ન થાય તોય. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે પટેલ, અમે આશીર્વાદ આપીએ છીએ, તમારે ઘરે મુક્તનો જન્મ થશે. અને મહારાજના આશીર્વાદથી એમના ઘરે કશ્યાભાઈનો જન્મ થયો. હવે એ કશ્યાભાઈ યુવાન થયા ત્યારે એમને કોઈ નાસ્તિકનો સંગ થયો. કૃષ્ણ ભક્તિ કરતા હતા પણ નાસ્તિકનો સંગ થયો એટલે પાછા નાસ્તિક થઈ ગયા અને નિરાકારવાદી થયા.
પછી મહાનુભાવ ભગવદાનંદ સ્વામી એ ગયા ને 3 દિવસ ને 3 રાત્રિ એની સાથે ડિબેટ કરીને, બહુ બુદ્ધિશાળી હતા કશ્યપભાઈ, ડિબેટ કરીને વળી પાછા મહારાજની સત્સંગી કરી, મહારાજની પૂજા આપી. પછી એવા ભક્ત થયા. વિહારીલાલજી મહારાજે લખ્યું છે, પર્વત ભાઈ કહીએ જેવા, કશિયા ભાઈ પણ થયા તેવા, નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ ગુણાતીતાનંદ, આચાર્ય જી રઘુવીર જેહ, કૃપા પાત્ર ગણે સર્વતેહ, માંદા સાધુઓની કરે સેવા, કૃત આદિ કયાવે તે દેવા, સેવો પાપડ કે વસ્તુ સારી, તે તો સાધુને આપે સંભારી, નવું દ્રવ્ય તે જે કમાય, ઘર ખર્ચે તેમાંથી કરાય, કર કસર કરીને ઉગારે, સત્સંગમાં ખર્ચવું ધારે, નિજ દેવ આચાર્ય જ સંત, એને અર્થે તે ખર્ચે અત્યંત. વ્યવહારે સુખી હતા, આર્થિક સેવા કરે, વ્યવહાર ચલાવે તો એમાં કરકસર કરીને એમાંથી વળી બચાવી અને ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીના વચને નાની મોટી બીજી સેવાઓ પણ કરે. આપણે રાજકોટમાં રંગાણી સાહેબ છે, ઘણા બધા ભક્તો ઓળખે છે, ગુરુકુલના વિદ્યાર્થી, અને બહુ નામાંકિત પોતે ડૉક્ટર છે, અને એકદમ પ્રમાણિક પ્રેક્ટિસ એમની આ લાઈનમાં પણ. સાહેબની આર્થિક નાની મોટી સેવા નિયમિત ચાલુ હોય, પણ ઘણીવાર સંતોને નિયમિત સેવા કરતા હોય એટલે ખબર હોય કે સાહેબ વર્ષમાં 2 વાર કે જે કંઈ 10મો ભાગ કે કાઢતા હોય આ ટાઈમે દેવા આવે છે, પણ ક્યારેક ગમે ત્યારે વચ્ચે કંઈક સેવા લઈને આવે. એટલે સંતો પૂછે કે સાહેબ હમણાં તો તમારો તો દેવાનો ટાઈમ આવો છે, અત્યારે કેમ વચ્ચે આવ્યા? એટલે સરસ સાહેબ વાત કરે રંગાણી સાહેબ કે સ્વામી અમે ગ્રહસ્થ છીએ અને અમારે જુવાન દીકરીઓ છે, મહિલાઓ હોય તો અમારે ગ્રહસ્થને ફરવા જતા હોય, એટલે અમારું એક બજેટ હોય ફરવા જવાનું, કે ફરવા જઈએ છીએ તો એમાં આટલા આપણે વાપરવા. પણ એ કે મહારાજની દયાથી અમારે ઘરે મહિલાઓને એવો સારો સત્સંગ છે, દીકરીઓને સારો સત્સંગ છે, એટલે કે અમે ફરવા જઈએ ને તો 5 સ્ટાર હોટલમાં ઉતરવાના હોય તો દીકરીઓ એમ કે પપ્પા આપણે 5 સ્ટારમાં નથી ઉતરવા, આપણે 3 સ્ટારમાં રાખો. અને એવી રીતે અમારો ફરવાનો જે કંઈ બજેટ હોય એમાંથી બચત દીકરીઓ પણ કરે, મહિલાઓ પણ એવું ઈચ્છે કે આપણે, એટલે જે બજેટ હોય એમાંથી જેટલી બચત થાય એ કે આપણે આ શાસ્ત્રીજી મહારાજનું, ગુરુ મહારાજનું આ સદાવ્રત ચાલે છે, રૂપિયામાં વિદ્યાર્થીઓ ભણે છે, એટલે ફરીને રિટર્ન આવે એટલે જેટલું બજેટ એમાં વધ્યું હોય એ જમા કરાવી જાય. તો ભગવાનના ભક્ત હોય, વ્યવહારે અનુકૂળતા હોય, આવી રીતે કંઈ કરકસર પણ કરીને ભગવાનના સંકલ્પ પૂરા કરવા માટે પ્રયાસ કરે તો એ ધનથી નીચોવાયા કહેવાય. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે મનથી નીચોવાવું. શેનાથી? મનથી નીચોવાવું. આમના ઉપર આપણે થોડીક 2 મિનિટ ચર્ચા, ડેફિનેશન ક્લિયર કરવી છે, જેને જેવું આવડે એવું. મનથી નીચોવાયા ક્યારે કહેવાય? જિગ્નેશભાઈ?
આપણી મનની ઈચ્છા એવી હોય કે આપણે બીજે કશે જવું છે અથવા તો બીજું કશું કામ કરવું છે અને એના બદલે આપણે ગુરુકુળની કોઈ પ્રવૃત્તિ હોય એમાં જોઈન્ટ થઈને એ કામ કરીએ તો સરસ. મહારાજના કામને પ્રાયોરિટી આપીએ, આપણો કંઈક બીજો સંકલ્પ હોય ને મહારાજ કે મોટા સંતનો સંકલ્પ હોય અને એમાં આપણે પ્રાયોરિટી આપીને એમાં ભળીએ તો એ મનથી નીચોવાય કહેવાય. સરસ. બીજા કોઈ ભક્તોને? શાસ્ત્રીજી મહારાજ હતા ને, શાસ્ત્રીજી મહારાજ બહુ નીચોવતા મનથી. સ્વામીની કથામાં સ્વામી, હા, આપણે ગુરુકુળના કોઈ પણ કાર્ય થતા હોય, આપણે બધા જાણતા હોઈએ, તો આપણે કદાચ બીજી રીતે સેવા ના કરી શકતા હોય તો મનમાં એવો સંકલ્પ કરીએ કે કાર્ય સારામાં સારી રીતે થાય, એના બદલે હું કદાચ માળા ફેરવીશ કે એવા સંકલ્પ કરીએ તો આપણા મનથી સેવા થઈ શકે. સરસ. શુભ ભાવના કરીએ, આપણે કરી ન શકતા હોય તો એ મનથી ભાવના કરી કહેવાય. આપણે શાસ્ત્રીજી મહારાજને આમ નજરમાં રાખીને આપણે ડેફિનેશન કરશું તો લગભગ ડેફિનેશન આપણા હાથમાં. શાસ્ત્રીજી મહારાજ, ખાસ શાસ્ત્રીજી મહારાજની કથામાં શરીરથી નીચો વાવવું, ધનથી નીચો વાવવું, કલા કૌશલ્યથી નીચો વાવવું, એ બધી વાતો તો આપણે સાંભળી. પણ આ શાસ્ત્રીજી મહારાજ ખાસ સંતો ભક્તોને આ મુદ્દા ઉપર ખાસ સ્વામી ઘડતા. તો શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિએ સ્વામીની કથામાં એ જ મેક્સિમમ જ્યારે જ્યારે એવી વાત આવે ત્યારે સ્વામી કહેતા. એક તો સ્વભાવ ખંડનની સ્વામી વાત કરતા, બીજું સગવડતાના ખંડનની વાત કરતા, ત્રીજું શાસ્ત્રીજી મહારાજ મુશ્કેલીની વચ્ચે મહારાજની સેવા કરે, અગવડતા હોય ને કંઈક તકલીફ પડે ને સેવા કરે એની વાત કરતા. એ બધા શાસ્ત્રીજી મહારાજની જે ડેફિનેશન હતી એના આધારે આપણે ક્રમમાં 3 કે 4 મુદ્દા આ ટોપિકમાં છે. મનથી નીચોવાયા ત્યારે કહેવાય કે સત્સંગમાં મહારાજના મિશનની સેવા કરતા હોય અને એમાં સ્વભાવનો ભીડો સહન કરે. શું કરે? એકલા કામ કરવું હોય તો હેલું, પણ બધાની આરે ને એમાં તો અહીંયા ભાઈ સત્સંગ છે એટલે અહીંયા તો બધા પ્રકારના ખાટું, ખારું, તીખું, બધા પ્રકારના મસાલા હોય ને, અને એમાં મેનેજ કરવું તો મનને તકલીફ પડે, અકળામણ થાય, આપણા ધાર્યા પ્રમાણે ન થાય એવી બધી પરિસ્થિતિઓ હોય. તો સ્વભાવનો ભીડો સહન કરીને પણ મહારાજના મિશનમાં લાગ્યા રે. આ પ્રકારના સ્વભાવવાળા મારી આજુબાજુ હોય તો જ હું સેવા કરું, તો એ મનથી નીચો વાયા કહેવાય નહીં. આ લોક તો એવો છે કે આમાં ભગવાન આવે તો ભગવાનની સ્વભાવ સહન કરવા, આપણા સ્વભાવ સહન કરવા. નિષ્કુળાનંદ સ્વામી નથી હરિસ્મૃતિમાં લખ્યું કેને કેવું ઘટે તે કેતા, દ્રગે દીઠા છે અને કોઈનું સાખી પણ લેતા. દ્રગે સાખી લેતા એટલે કોઈક મહારાજની કંઈક કહી જતું હશે ને, કોઈના સ્વભાવ સહન કરતા. મહારાજના જીવનનું આમ એનાલિસિસ કરીએ ને વાલા ભક્તજનો, તો મહારાજે જેટલો આ સ્વભાવો સહન કરે છે સત્સંગમાં, છતાંય બધાને હાચવા છે, ત્યારે તો આ સત્સંગનું કામ થયું છે. મહારાજ જો સ્વભાવ જોવા બેસત તો સત્સંગમાં આપણે કોઈ રહેત? અને અત્યારે આપણા સ્વભાવ મહારાજ સહન કરે છે કે નથી કરતા? મહારાજ દાદા ખાચરને ત્યાં રહેતા, કાયમી માટે મહારાજના નાના મોટા કાર્યમાં વિઘ્ન ક્યાંક ને ક્યાંક આવતા. આપણને ખબર છે દાદા ખાચરના કાકા તરફથી. તો સહન કરતા કે નહીં મહારાજ? ભગત જ હતા મહારાજના. નિયમ, જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી અનજળ લે, આવું તો નિયમ હતું એમને. તોય મહારાજ સ્વભાવ સહન કરી અને આ સત્સંગનું મહારાજે કામ કર્યું. તો મહારાજના મિશનને ખાતર આજુબાજુવાળા ભક્તોના સ્વભાવ પોતે સહન કરે.
અગવડતા પડે પણ તો પણ કાંઈ વાંધો નહીં. બહાર ગમે તેટલા સારા સારા સ્વભાવવાળા હોય બહાર, તો શું કામના? પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર કહે છે, ભગવાનના ભગત છે ને થોડા ઘણા સ્વભાવ છે, પણ મહારાજના મિશનનું કામ કરે છે, તો આપણે થોડુંક સેટલમેન્ટ કરીને સહન કરી લેવું, તો એ મહારાજ માટે મનથી નીચોવાયા કહેવાય. ત્યાર પછી બીજું છે, મહારાજના મિશનને માટે માન અપમાન કે નિંદા ટીકા પેટ ભરીને સહન કરે. કંઈ ખારું કામ કરવા જાય, ભગવાનનું કામ કરવા જાય એટલે માન અપમાન તો થવાના જ હોય. નિંદા ટીકા થવાની હોય કે થવાની જ હોય? થવાની જ હોય. તો એને સહન કરે. તમે ગ્રહસ્થ જીવનમાં નક્કી કરો કે આપણે જરાય અપમાન આપણું થવું ના જોઈએ, આપણી નિંદા ટીકા થવી ના જોઈએ, તો તમારો ગ્રહસ્થ આશ્રમ હાલે? હાલે જ નહીં. એમાં સત્સંગમાં પણ એવું છે કે ભગવાનના મિશનનું કામ કરીએ ત્યારે માન અપમાન થાય, નિંદા ટીકા થાય ને એને સહન કરે. એટલે મૂળ વચનામૃતમાં લોયાના ત્રીજામાં મહારાજે લખ્યું કે લોકલાજનો ત્યાગ કરે. દુનિયાને જે કેવું હોય કે પણ મારે મહારાજના મિશનનું કામ કરવું છે. આપણા ગઈકાલે વાત કરી હતી ઋષિકુમાર શાસ્ત્રીની, કાલે કે પરમ દિવસે વાત કરી હતી. એ પોતે સત્સંગી થયા, એમણે નક્કી કર્યું કે મારી સંગીતની કલા છે એ મારે સંતો માટે વાપરવી છે. હવે એ એકદમ સુગ્ન, એમનું કાર્યક્ષેત્ર ઘણું મોટું. હવે એ સંગીત શીખવા માટે સંતોને નવસારીથી ત્યાં અમદાવાદ પણ બોલાવી શકે, અને સંતોને ગરજ હોય છે જે શીખવાની આપણે ગરજ હતી તો આપણે જઈએ પણ ખરા. પણ એમણે વિચાર એવો કર્યો કે ત્યાંથી સંતો આવે તો સંતોના નિયમ ધર્મ હોય, અહીંયા રહેવું અને રસોઈ ને બધું સંતોને જે તકલીફ પડે, તો પોતે 2 કે 3 દિવસ 15 દિવસે ટાઈમ કાઢીને ત્યાંથી અહીંયા આવે. હવે આવા મોટા નામાંકિત વ્યક્તિ 5-7 સાધુને શીખવાડવા માટે દર 15 દિવસે 3 દી જાય, એટલે એના લેવલના બધા લોકો હોય તો એ જરાક એમ કે ઋષિકુમાર તમને હવે આ ઉંમરે શું આ ગાંડ પણ હોઈજું, આવું તો કાંઈ વેવલાઈ થોડી હોય. એમ બધા બુદ્ધિશાળી લોકો હોય તો સેજે કે. એટલે ઘણી બધી એના વિશે પાછા ભડકા જેવો તિલક ચાંદલો કરે અને બધા પ્રોગ્રામોમાં જાય, એટલે ઘણા બધા ઘણું કે. એટલે એકવાર એમના એક નજીકના મિત્ર હતા ને, એમણે ઋષિકુમાર શાસ્ત્રીજીને કીધું કે તમને બધા ગાંડા ગાંડા ગણે છે, બધા મેડ કે હવે એટલે ઋષિ દાદા કે જો આ દુનિયામાં ઘણા ગાંડા છે, એટલે તમે એમ માનો કે એકનો વધારો થયો. તો નિંદા ટીકા સહન કરીને, એમાંય ખાસ કરીને છે જે નજીકના સગાવાલા હોય, બીજા ત્રીજા વધારે શબ્દ આવતા હોય, છતાંય મહારાજના મિશનની સેવા કરે. મુંબઈમાં આપણા હરિભગત છે નારાયણભાઈ ચૌધરી, કચ્છ બાજુના ભગત છે, નાનકડા ભગત, આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય. એમના એક પરિવારના એમના સંતાને સંકલ્પ કર્યો ભગવાન ભજવાનો. તો ભગવાન ભજવાનો સંકલ્પ કર્યો તો પરિવારના બીજા થોડા દૂરના બધા સગાવાલા હતા, તો એ બધા ઓપોઝિટમાં થઈ ગયા, એમ વિરોધમાં આવી ગયા કે આવું તો કાંઈ હોય નહીં ને, તું અમારી પરમિશન વિના કરી જ ના શકે, તારે આવો નિર્ણય લેવાય જ નહીં. એટલે નારાયણભાઈ ચૌધરી એમણે કહ્યું કે જો મારી દીકરી સાચા માર્ગે જાય છે, ભગવાન ભજવા જાય છે, ઘણી બધી ચર્ચા હાલી. છેલ્લે એમના બધા સગાવાલા હશે એમણે કહ્યું કે અમે તમારી સાથે રોટી બેટીનો કોઈ આજથી વ્યવહાર રાખશું, અમે તમારી હારે બેસવાનો વ્યવહાર રાખશું નહીં. એમ કરીને વ્યવહાર કટ કરવા માટેની બધી વાતો કરીને થોડા સમય માટે કટ પણ કર્યો. એટલે નારાયણભાઈએ કહ્યું કે હું તો ભગવાનના મિશન માટે મારા સંતાનને ડેડિકેટ કરું છું, તમારે વ્યવહાર રાખવો હોય તો મારા ભાગ, અને ન રાખો તો તમારી મરજી. પણ આટલી ચેલેન્જ લઈને મહારાજના મિશનમાં આગળ વધવું, અને એને ઘણું સહન કર્યું, ઘણું સહન કર્યું, તો એ ભગવાનને માટે મનથી નીચોવાયા કહેવાય. બહારના નિંદા ટીકા થાય, માન અપમાન થાય, અને ઘણીવાર અંદરથી પણ નિંદા ટીકા થાય. આપણે કોઈ કાર્ય કરતા હોય તો આપણા વિભાગ ઉપર કોમેન્ટ કરે,
આપણા કાર્ય ઉપર કોમેન્ટ કરે કરે ને. તો ઘણીવાર ભગત હોય, હારા હોય ને સેવા જ કરતા હોય, પણ કે કોઈક જો બે વાક્ય બોલે તો કે આપણે તો આટલું કરીએ છીએ તો આપણે તો સાંભળવું તો આ જ પડે છે. આવું હોય. તમારે ગ્રહસ્થાશ્રમમાં શું હોય? તમે સારું કરતા હોય તો સાંભળવું પડે કે નહીં? ઘરેથી જ ઘણું સાંભળવું પડતું હોય. તો આપણે સારું કરીએ અને જેમ એની પ્રશંસા થાય ને એમાં રાજીપો મળે એના માટે જેમ આપણી તૈયારી હોય, એમ આપણા કાર્ય માટે કોઈ કોમેન્ટ કરે તો એને પણ સ્વીકારવાની તૈયારી રાખવી. એ મનથી નીચોવાય કહેવાય. આપણા કાર્ય ઉપર આપણા આજુબાજુ રહેનારા હરિભક્તો, કાર્યકર્તાઓ કે સાધુઓને કોમેન્ટ કરવાનો ઓપન અધિકાર આપણે આપવો જોઈએ અને આપણે એ ચેલેન્જ લેવી જોઈએ. તો એ મનથી નીચોવાયા કહેવાય. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે અને છેલ્લો મુદ્દો છે આ ટોપિકનો. અગવડતાઓની વચ્ચે મહારાજના મિશનની સેવા કરે. અગવડતાઓની સ્વભાવોનો ભીડો સહન કરે, માન અપમાન કે નિંદા ટીકા સહન કરે. અને ત્રીજું છે અગવડતાઓની વચ્ચે મહારાજના મિશનની સેવા કરે. શાસ્ત્રીજી મહારાજ આ મુદ્દા ઉપર સંતોને ખૂબ ટોકતા. સ્વામી કહેતા કે સગવડતા શોધે એ સાધુ જ કહેવાય નહીં, અને સગવડતા હોય ને સેવા કરે તો એ સેવક કહેવાય. આપણા મનનો એક સ્વભાવ છે. આપણે બધા આમાં આ ભેળા છીએ. સવારેનો મહંત સ્વામીએ અમને બધાને ટકોર કરી. આ સવારનો ટોપિક એવો જ હતો ને, એટલે આપણે થોડુંક આમાં ભેગા મળીને વળ ચડાવીએ 5 મિનિટ. આપણા મનનો સ્વભાવ એવો છે કે એક્સક્યુઝ કરે. શું કરે? એક્સક્યુઝ કરીને છટકી જાય. માણસ માત્રનું મન આવું હોય છે. એટલે આપણા એક્સક્યુઝ એવા હોય કે અમારે મિશનની સેવા તો કરવી છે, પણ તમારે જેવું આમ સ્થાન છે ને એવું અમારે ત્યાં, અમારે ન્યૂજર્સીમાં સ્થાન છે પણ નાનું છે, એટલે અમારે જે આમ સાનુકૂળ એક્ઝામ્પલ આપીએ છીએ. તમારે જેવું અમારે સ્થાન નથી. તમારે સ્થાન રહ્યું ને પાછું વ્યવસ્થિત બધી ફેસિલિટી, એટલે તમારે સારું થઈ ગયું, અમારે એટલે થોડો પ્રોબ્લેમ છે. કાં તો એમ કે અમારે સમુદાય નથી, અમારે મહારાજનું કામ તો કરવું છે પણ હવે અમે 3-4 જણા સત્સંગી છીએ, કામ થાય કેમ? આપણે તમારામાંથી જ લઈએ હાલો ને. પછી બીજા કેવા કેવા એક્સક્યુઝ હોય આપણા? ટાઈમ મળતો નથી. સરસ, ચાલો પછી ઘનશ્યામભાઈ, અમારે હા આ તો મોટા મોટા પ્રશ્ન છે. સંતો નથી. સંતો હોય ને તો કામ થાય, સંતો વિના કાંઈ કામ થાય? અમારું છે ને ગ્રહસ્થનું કાંઈ હાલે નહીં, ઉપજે નહીં. એટલે સંતો હોય ને એટલે ત્યાં પછી ડેડ એન્ડ આવી ગયો કે હવે જેદી સાધુ આવશે ત્યારે આપણાથી મહેનત કરતા હોય પણ એમાં પ્રાણ ના આવે. સરસ, ચાલો આ મુદ્દો સારો આવ્યો. પછી કાર્ય કરતા નથી અમારે, અમે દોડનારા 5 જણા છીએ. પછી હા, આજુબાજુ બીજા ઘણા સેન્ટરો છે બીજાના પણ. હા, વિટામિન એમ, આ બધા જોબ વાળા છીએ અમે. ધંધાવાળા હોય ને તો ટાઈમ કાઢી શકે, અને કાં તો કે સેન્ટર છે ને આપણું દૂર છે, અને કાં તો એમ કે અમારે બધા છે ને બધા આર્થિક રીતે બધા નાના ભક્તો છે, એટલે ત્યાં જેમ ડલાસમાં બધા આમ બેંક વાળા ભક્તો છે એમ અમારે અહીંયા. ભરતભાઈ બરાબર ને? હા, અમારા લીડર બરાબર નથી, સેનાપતિ આગેવાન બરાબર નથી. અમે ઘણી ઉપર રિક્વેસ્ટ કરીએ છીએ ટોપમાં, પણ અમારું કોઈ સાંભળતું નથી. જે મહંત સ્વામી છે ને સરસ વાત કરે, આ સવારે પણ સ્વામીએ રિપીટ કરી હતી. તમારે જેમ હોય એમ અમારી સંતોષ સાઈડથી કાર્ય કરતા હોય એટલે ક્યારેક ક્યારેક કંઈક નાની મોટી સ્વામી આગળ રિક્વેસ્ટ જતી હોય ને
એટલે સ્વામી એક મુદ્દો કે બધું તૈયાર મળી જાય, આપણે પ્રશ્ન કાર્ય કરતાવાનો છે તો કાર્ય કરતા તૈયાર મળી જાય, સમુદાય નથી તો સમુદાય તૈયાર મળી જાય, સ્થાન નથી તો સ્થાની તૈયાર મળી જાય, પૈસા નથી તો પૈસા તૈયાર મળી જાય, પછી સાધુ નથી તો સાધુ તૈયાર મળી જાય, પછી લીડર નથી તો લીડરે હારા તૈયાર મળી જાય. બધું આપણને તૈયાર મળી જાય તો આપણે શું કરવાનું? અને જો બધું તૈયાર મળી જાય તો આપણે મહારાજની સેવા કરી શું કહેવાય? શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ કર્યું. હમણાં આપણે પ્રસંગની વાત કરી કે સ્વામીને ગુરુકુલ કરવા માટે કશું જ નહોતું. પાણા નહોતા, માણા નહોતા, દાણા નહોતા, નાણા નહોતા. તો શાસ્ત્રીજી મહારાજ એમ જો માનીને બેસી ગયા હોત કે આપણી પાસે તો કંઈ છે નહીં એટલે કંઈ થાય, જેદી પૈસા મળશે તેદી ને કાં તો જેદી 5, 10, 15, 20 સાધુ થાય તેદી કામ કરશું, તો ગુરુકુલ થયું હોત? શાસ્ત્રીજી મહારાજે એટલો જ વિચાર કર્યો કે મિશનનું કામ કોને કરવું છે? કોને કરવું છે? મારે કરવું છે. મહારાજનું કામ છે, કરવું છે મારે, કરાવવાના મહારાજ છે. મારે મહારાજની સેવા કરવી છે તો માર્ગ પણ મારે જ કાઢવાનો હોય. ભારતમાં કાંઈ સારા સુધારા થઈ શકે? ભારતનું જે આપણે તંત્ર જોઈએ અંધાધૂંધી વાળું, નરેન્દ્ર મોદી આવ્યા, ભારતની દશા જોઈને કોઈને એમ થાય કે આમાં કંઈક સારું કરીએ. એ માણસના પ્રવચનોમાં તમે અત્યાર સુધીના પ્રવચનો ઘણા સાંભળતા છે ને સાંભળ્યા છે, એક પણ જગ્યાએ એ માણસ ક્યાંય એક્સક્યુઝ વાળો શબ્દ બોલ્યા નથી, ક્યાંય એણે એની ટીમમાં ચર્ચા નથી કરી. મિશન મંગળ કે આપણે 2 વર્ષ પહેલા ઈસરોએ જે કર્યું ને એમાં નિષ્ફળતા થોડા વર્ષ પહેલા મળી હતી, ત્યાં એની વચ્ચે એ પ્રવચન કરવા ગયા તો એણે કેટલું આશાભર્યું પ્રવચન કર્યું. એ પોતે એવું માને છે કે જે દશા છે એ તો છે જ, એના માટે કમ્પ્લેન કરનારા તો અત્યાર સુધી 70 વર્ષથી બધા હતા જ. એના કરતા સારી વસ્તુ શું છે એનો હું લાભ લઈને કેમ સારું કરી શકું ને? જુઓ, પોઝિટિવ આશાવાદી રહીને સારી વસ્તુઓનો લાભ લઈને પોતે માલિકી ભાવ રાખીને કરવા માંડ્યા. ભારતમાં સ્વચ્છતા અભિયાન હાલે, પણ એણે એક ધારું ચાલુ કર્યું તો અત્યારે ભારતની દશા આખી જુદી છે. યોગા માટેનું આહ્વાન આંદોલન એણે આખા ભારતમાં જગાડ્યું ને દુનિયામાં જગાડ્યું, તો આપણા યોગા અને પ્રાણાયામને દુનિયા લેવલે મૂકી દીધા. હમણાં ગયા વર્ષનો રેકોર્ડ આવ્યો હતો કે આખા વર્લ્ડમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારત ગયા વર્ષે પહેલા નંબર ઉપર આવ્યું. 18 લાખ કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા. 18 લાખ કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા. તો આનો અર્થ એ છે, મનનો સ્વભાવ છે એ છટકી જવાનો છે. અમે કે તમે આપણે કોઈ પણ હોઈએ, પણ માલિક છે ને એ ક્યારેય ફરિયાદ ન કરે, એ માર્ગ કાઢે. આપણે જ્યાં સુધી એક્સક્યુઝ કરીએ છીએ એનો અર્થ એ થાય કે આપણે મહારાજના મિશનની આપણે માલિકી નથી માની. જે મહંત સ્વામી છે કે ગુરુ મહારાજ છે એને અગવડતા તો છે કે નહીં કામ કરવાની? તો એ ક્યાં આમ એક્સક્યુઝ કરવા ક્યાં જાય? આટલા વર્ષોમાં શાસ્ત્રીજી મહારાજ હતા, સ્વામીએ કોઈ દી જિંદગીમાં ફરિયાદ નથી કરી. અને ગુરુ મહારાજના જીવનના આપણે દર્શન કરીએ છીએ, સ્વામી કોઈ દી કમ્પ્લેન નથી કરી. એ ક્યાં કમ્પ્લેન કરવા જાય? માલિક છે ને એ ક્યારેય ફરિયાદ ન કરે, માર્ગ કાઢે. અને એટલા માટે એને કહેવાય સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. શું કહેવાય? જ્યારે આપણે એક્સક્યુઝ કરીએ એટલે માર્ગ ડેડ થઈ જાય, બંધ થઈ જાય. પણ ભગવાનનો ભક્ત એમ માને કે ઓકે જે છે એ તો છે, હવે બદલી શકે એમ છે તાત્કાલિક, તો એને સ્વીકારીને આમાંથી માર્ગ પણ મિશન મહારાજનું છે, મારે એ મિશનની સેવા કરવી છે તો એમ જવાબદારી મારી છે, તો માર્ગ કાઢવાની જવાબદારી પણ મારી જ છે. આવી રીતે કામ કરે તો અકલ્પનીય રસ્તાઓ ખુલે, અકલ્પનીય શક્તિ આવે. આપણે જ એક્સક્યુઝ કરીને આપણી શક્તિને લિમિટેડ કરી દઈએ છીએ. 562 રજવાડા એક થાય. હવે 1.5 એકર જમીન દબાવી હોય તો સરકાર ખાલી કરાવી તો સરકારને પરસેવો વળી જાય. 562 રજવાડા એક થાય ભારતમાં. પણ સરદાર વલ્લભભાઈ પટેલે એટલું જ કર્યું કે આની જવાબદારી મારી છે.
સંપ્રદાયની જે પરિસ્થિતિ હતી એમાંથી ગુરુકુલ થાય, સાધુઓના જીવન આવી રીતે બચે. શાસ્ત્રીજી મહારાજ વિચાર કરી લીધો હોય તો આમાં કઈ થાય એમ નથી ને બેસી ગયા હોત. પણ સ્વામી એટલો જ વિચાર કર્યો કે યથા બુદ્ધિ બલોદય, મારે મહારાજના મિશનમાં યથાશક્તિ મારે એક્સક્યુઝ કર્યા વિના કામ કરવું એ મારું કર્તવ્ય છે, રિઝલ્ટ આપવું એ મહારાજની જવાબદારી છે. અને શાસ્ત્રીજી મહારાજે કામ કર્યું. તો સાચો સેવક એ કહેવાય, મિશન માટે મનથી નીચોવાયો એ કહેવાય કે રિસોર્સિસની અગવડતા હોય અને મહારાજના મિશનનું કામ કરે. રિસોર્સિસ ન હોય તો રિસોર્સિસ ઊભા કરે. ત્યારે વાલા ભક્તજનો, ઇતિહાસમાં શાલિની રાજા થયા, એમણે એમના માટે એવું કહેવાનું કે માટીમાંથી માણા કર્યા. એની પાસે સૈન્ય નહોતું, જંગલના ભીલ નોકોલને લાવીને ટ્રેન કરીને અને સૈન્ય ઊભું કરીને એણે દિગ્વિજય કર્યો. અને એટલા માટે ભગવાનનો સેવક છે એ સામગ્રી ન હોય તો એફર્ટ કરીને સામગ્રીઓ ઊભી કરીને મહારાજના મિશનનું કામ કરે તો એ મનથી નીચોવાયા કહેવાય. 1% ડિમોટિવ થયા વિના, ક્યારેય ગમે તેવા દેશકાળ આવે તો નિરુત્સાહ થયા વિના 24/7 પોઝિટિવ એટીટ્યુડ રાખીને મહારાજના મિશનમાં આગળ વધે. અગવડતા હોય, વિઘ્નો હોય, વિક્ષેપ હોય ને એની વચ્ચે પોઝિટિવ એટીટ્યુડ જાળવી રાખવું એ ઘણી ચેલેન્જ છે. અને છતાંય રાખીને મહારાજના કાર્ય, આ સંસ્થા છે એ મહારાજની છે એમ માનીને મારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, મનથી પોઝિટિવ રહી અને નિરુત્સાહ થયા વિના મહારાજના મિશનમાં કામ કરે તો એ મનથી નીચોવાયો કહેવાય. ત્યારે વાલા ભક્તજનો, છેલ્લે પાછા એ મુદ્દાને રિકેપ કરીએ. સ્વભાવનો ભીડો સહન કરીએ તો મનથી નીચોવાયા કહેવાય. માન અપમાન નિંદા ટીકા સહન કરીએ તો મનથી નીચોવાયા કહેવાય. અને છેલ્લે અગવડતાઓની વચ્ચે પણ મહારાજના મિશનને આપણે સારામાં સારું પાર પાડીએ તો એ મનથી આપણે નીચોવાયા કહેવાય. કાલે કૃષ્ણચરણ સ્વામી કે કોઈએ વાત કરી હતી, રાકેશભાઈ વાત કરી હતી. પૂજ્ય સ્વામી હૈદરાબાદ ગયા ત્યારે 12,000નું કવર લઈને ત્યાંથી રાજકોટથી 12,000ની વ્યવસ્થા થઈ હતી. કેટલા? 12,000ની. તો એ કેટલા નીચોવાયા હશે, કેટલું એણે મહારાજના મિશન માટે મજબૂત રહ્યા હશે અને આટલું મોટું કાર્ય વાલા ભક્તજનો કર્યું. અશ્વિનભાઈ કઈ? હા, 12,000 રૂપિયા અને સંતો કેટલા હતા? અરે 12 સંતો. ત્યાર પછી ક્યારે 1 રૂપિયાની મદદ, કારણ કે અહીંયા રાજકોટમાં તો રૂપિયામાં હાલતું કઈ સરપ્લસ હોય જ નહીં. અને આજે 18 શાખાઓ ત્યાં થઈ, 20,000 વિદ્યાર્થીઓ આજે ત્યાં ભણે છે આઉટસ્ટેટ. કેટલામાં? તો એ મનથી નીચોવાય કહેવાય. વાલા ભક્તજનો, મહારાજને પ્રાર્થના કરીએ કે શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, આ સંતોના જીવન આપણા માટે રોલ મોડેલ છે. અગવડતાની વચ્ચે પણ ખૂબ મહારાજના મિશનની સેવા કરી છે. આપણામાં પણ એ બળ આવે એવી મહારાજને પ્રાર્થના કરીએ. આવતીકાલે છેલ્લો દિવસ છે. આપણે આત્માથી મહારાજને માટે કેમ નીચોવાવું એ કાલના છેલ્લા ટોપિક ઉપર આપણે લઈ અને આપણે આ પ્રવચનમાળાને પૂર્ણ કરશું. બોલો ઘનશ્યામ મહારાજની.